Hello, students. How are you? Fine. All set? All are safe? Very good. So, today starting we are lecture number 3. And last lecture we have to discuss about some concept against orbital and orbit. So, થોડુંક પહેલાં આપણે રિવિઝન કરી લઈએ. તો ભાઈ ઓર્બિટ ગુજરાતીમાં શું બોલીશું? કક્ષા. કઈ સંજ્ઞાઓ વડે દર્શાવીશું કક્ષાને આપણે? તો કક્ષાને દર્શાવવા માટેની સંજ્ઞા છે આપણી પાસે કે એલ એમ એન ડેશ 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 ડેશ. બીજી આપણે વાત કરીએ ઓર્બિટલ્સ. ગુજરાતીમાં શું બોલાશે જેને? કક્ષક. કક્ષકને દર્શાવવા માટેની સંજ્ઞા શું છે? કક્ષકને દર્શાવવા માટેની સંજ્ઞા છે સ્મોલ લેટર્સ એસ પી ડી એફ. ઓકે. નાઉ કેપેસિટીની વાત કરીએ કે દરેક ઓર્બિટલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે. તો એસ ઓર્બિટલની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનને સમાવવાની છે. પી ઓર્બિટલની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનને સમાવવાની છે? 6 ઇલેક્ટ્રોનને સમાવવાની છે. ડી ઓર્બિટલની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનને સમાવવાની છે? 10 ઇલેક્ટ્રોનને સમાવવાની છે. અને એફ ઓર્બિટલની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનને સમાવવાની છે? 14 ઇલેક્ટ્રોનને પોતાની અંદર સમાવવાની છે. દરેક ઓર્બિટલની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનને પોતાની અંદર સમાવવાની છે તે મેં લખી. મેક્સિમમ કેપેસિટી લખી આ. ઓકે. તો આટલી વસ્તુનો આઈડિયા છે. ચાલો આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ એટમમાં જે ઇલેક્ટ્રોન્સ છે આ ઇલેક્ટ્રોન્સ કઈ રીતે ગોઠવણી પામતા હોય છે. હાઉ ઇલેક્ટ્રોન્સ આર અરેન્જ્ડ ઇન ધ સ્ટ્રક્ચર ઓફ એટમ. આપણે આની વાત કરીએ છીએ. ક્લિયર આટલી વાત? ઓકે. સો એના માટે તમારે હવે જે શીખવાનું છે એ શીખવાનું છે તમારે આઉફબાઉસ પ્રિન્સિપલ. આઉફબાઉ પ્રિન્સિપલ. ઓકે. શું છે? According to Aufbau's principle, Aufbau's is a word which is from the German language and its meaning, it is not scientist name. Aufbau is not a scientist name. Aufbau is a word which is from German language and Aufbau word meaning is જે જર્મન ભાષાનો આ શબ્દ છે આઉફબાઉ, એ શબ્દનો મિનિંગ શું થયો જો સમજવું હોય તો શુદ્ધ ગુજરાતીમાં સમજવું હોય તો આ શબ્દનો અર્થ થયો ગોઠવણી, એરેન્જમેન્ટ. આઉફબાઉ શબ્દ જે છે ને તે કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉફબાઉ એક જર્મન ભાષાનો શબ્દ છે અને જે શબ્દનો મિનિંગ થાય છે ગોઠવણી, એરેન્જમેન્ટ. ઓકે. તો આઉફબાઉ પ્રિન્સિપલ શું કહે છે? આઉફબાઉ પ્રિન્સિપલ એવું કહે છે કે કોઈ પણ એટમમાં ઇલેક્ટ્રોન, કોઈ પણ એટમ્સમાં ઇલેક્ટ્રોન્સ આર always arranged in increasing order of orbital energy. Electrons are always arranged in increasing order of the orbital energy. ઇલેક્ટ્રોન હંમેશા કક્ષકોની ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવણી પામે છે. આ આઉફબાઉસ રૂલ છે. ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવણી પામે છે? હાઉ કેન ઇલેક્ટ્રોન અરેન્જડ ઇન ધ એટમ? તો ઇલેક્ટ્રોન હંમેશા તેની જે ઓર્બિટલ્સ છે, તેની જે એનર્જી છે, તેના એનર્જીના ઇન્ક્રીઝિંગ ઓર્ડરની અંદર હંમેશા ગોઠવાતા હોય છે.
એટલે શું? તો એના માટે તમારે હવે એનર્જીનો ઓર્ડર જોવો પડે. એનર્જીનો ઓર્ડર, તો એનર્જીનો ઓર્ડર શું છે? તો પહેલાં તો તમે ધ્યાન આપો કે અહીંયા જે મેં લખી છે આને શું કહેવાય? ઓર્બિટ. અને ઓર્બિટની સામે હું બતાવું છું ઓર્બાઇટલ્સ. ઓકે, ને હું તમને અત્યારે ઓર્બાઇટલ્સની એનર્જીનો ઓર્ડર બતાવું છું, એનર્જીનો ક્રમ બતાવું છું. તો પહેલી ઓર્બિટ કે છે જેમાં એક જ ઓર્બાઇટલ છે 1s. બીજી ઓર્બિટ L છે, તેમાં બે ઓર્બાઇટલ છે 2s અને 2p. ત્રીજી ઓર્બિટ M છે જેમાં ત્રણ ઓર્બાઇટલ્સ છે 3s, 3p અને 3d. ચોથી ઓર્બિટ છે N કે જેમાં 4s, 4p, 4d અને 4f. હજુ આગળ જઈએ તો લખી શકાય છે, બસ ઇનફ છે પણ તમારે આટલું. ઓકે, હવે એનર્જીનો ઓર્ડર શું છે? તો એનર્જીનો ઓર્ડર કંઈક આવો છે કે 1s ઓર્બાઇટલ કરતાં 2s ઓર્બાઇટલની એનર્જી વધારે છે. 1s કરતાં 2sની એનર્જી વધારે છે. 2s કરતાં 2p ઓર્બાઇટલની એનર્જી વધારે છે. 2p ઓર્બાઇટલ કરતાં 3s ઓર્બાઇટલની એનર્જી વધારે છે. 3s ઓર્બાઇટલ કરતાં 3p ની એનર્જી વધારે છે. આ ઓર્ડરમાં આગળ જવાનું છે. હવે આ વસ્તુને જો અહીંયા ડ્રોઈંગથી સમજાવું તો શું છે? 1s ની એનર્જી, 1s કરતાં વધારે એનર્જી કોની છે? 2s. આ એરો તરફ ધ્યાન આપવાનું છે તમારે, એરો તરફ. ઓકે, 2s કરતાં કોની એનર્જી વધારે છે? 2p ની. એરો તરફ જ ધ્યાન આપવાનું છે, એરો જોવાના છે. ઓકે, ત્યાર પછી 3p અને 4s. હવે જો અહીંયા 3p પછી 3d નથી આવતું, એરોમાં જુઓ 3p પછી શું આવે છે? 4s આવે છે. તો જો હું અહીંયા લખીશ કે 3p કરતાં કોની વધારે છે? તો કે 4s ની વધારે છે. 3p પછી હું 3d નથી લખતો, 3p પછી લખું છું 4s. અને 4s પછી જો આગળ વધશો, 4s થી આગળ વધશો તો આવશે 3d, અને 3d પછી આવે છે પાછું 4d. આ રીતે આગળ વધવાનું છે. તો 4s પછી આગળ વધશો તો શું આવશે? 3d આવશે. 3d પછી આગળ વધશો તો શું આવશે? 4p આવશે વગેરે. ક્લિયર? તો આ એનર્જીનો ઓર્ડર છે. સૌથી ઓછી એનર્જી કોની? તો કે પહેલો એરો જોવાનો છે 1s. 1s કરતાં વધારે એનર્જી કોની? એરો પ્રમાણે ચાલવાનું છે 2s. 1s કરતાં વધારે કોની? બીજો એરો જુઓ 2s. 2s કરતાં વધારે કોની? તો જુઓ એરો અહીંયાથી સ્ટાર્ટ થયો તો 2p, અને 2p કરતાં વધારે કોની? તો આગળ વધ્યા 3s. 3s કરતાં વધારે કોની? તો કે એના પછીનો એરો આગળ વધ્યા 3p. 3p કરતાં વધારે એનર્જી કોની? એરો પ્રમાણે જોવાનું છે, નંબરિંગ પ્રમાણે નથી જોવાનું. નંબરિંગ નથી જોવાનું, તમારે નંબરિંગ ઉપર કોન્સન્ટ્રેટ નથી કરવાનું, તમારે એરો જોવાના છે. નંબરિંગ પ્રમાણે જાઓ તો 3p પછી 3d આવી શકે, બટ નો, 3p પછી 4s અને પછી 3d આવે છે. તો એનર્જીનો ઓર્ડર છે. આવું કંઈક આ આઉટબાઉ પ્રિન્સિપલ છે. આઉટબાઉ પ્રિન્સિપલ પ્રમાણે ઇલેક્ટ્રોન હંમેશા જે ઓર્બાઇટલની એનર્જી નીચી છે તેની અંદર સૌથી પહેલા જ હશે, અને પછી જ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ઓર્બાઇટલની એનર્જીના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે. ક્લિયર? આટલું લખી લો પહેલા. ચાલો, લખી લીધું આટલું? ક્લિયર? આટલી દરેકે દરેક વસ્તુ લખી લો. આઉટબાઉ પ્રિન્સિપલ, તેનું આ જે છે સ્ટ્રક્ચર, આ રીતનું ડ્રોઈંગ બનાવી દેજો અને આટલું લખી લો. લખાઈ ગયું? ઓકે. જો હવે હું તમને આ જ પ્રિન્સિપલ ઉપરથી થોડાક એલિમેન્ટ્સની જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવવા જઈ રહ્યો છું. ચાલો, હવે અહીંયા સાઈડ ઉપર હું ફરીથી એક નાનું ડ્રોઈંગ બતાવી દઈશ. સાઈડ ઉપર એક નાનું ડ્રોઈંગ બતાવી દઉં છું, ધ્યાન આપો. 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, etc. ડ્રોઈંગથી બતાવી દેવું છે તો 1s,
ઓકે ઓકે, ચાલો આની પર ધ્યાન આપજો. હવે દરેકની કેપેસિટી લખી દઉં છું. એસ ઓર્બિટલની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનને સમાવવાની, પી ઓર્બિટલની કેપેસિટી 6 ઇલેક્ટ્રોન સમાવવાની, ડી ઓર્બિટલની કેપેસિટી 10 ઇલેક્ટ્રોન સમાવવાની, એફ ઓર્બિટલની કેપેસિટી 14 ઇલેક્ટ્રોનને સમાવવાની. ક્લિયર? હવે હું તમને એવું કહું છું કે સોડિયમ એટમ છે, સોડિયમ હેવિંગ એટોમિક નંબર 11. સોડિયમનો એટોમિક નંબર કેટલો છે? 11 છે. એવું મેં તમને કહી દીધું. એટલે તમને એ આઈડિયા આવી ગઈ કે સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. હવે હું તમને એવું પૂછું છું કે સોડિયમ પાસે જે આ 11 ઇલેક્ટ્રોન છે, આ 11 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે? તેની એરેન્જમેન્ટ કેવી છે? આ 11 ઇલેક્ટ્રોન સોડિયમની જે ઓર્બિટલ્સ છે એમાં કઈ રીતે ગોઠવાયેલા છે? કઈ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે? હાઉ ઇલેક્ટ્રોન્સ આર અરેન્જ્ડ ઇન ધ ઓર્બિટલ્સ ઓફ સોડિયમ એટમ. તો સોડિયમ એટમ માટે હું તમને એ સમજાવવા જયેલો છું કે તેના ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હશે, આ 11 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે. તો સૌથી પહેલી ઓર્બિટલ કઈ? જો સમજો, આ સોડિયમ એટમનું ન્યુક્લિયસ છે, તેનું કેન્દ્ર છે. આ શું છે? ન્યુક્લિયસ, કેન્દ્ર. ઓકે, સૌથી પહેલી ઓર્બિટલ કઈ છે? સૌથી પહેલી ઓર્બિટલ છે 1s. 1s પછીની ઓર્બિટલ કઈ છે? તો કે 2s. એવું સમજો અત્યારે. 2s પછીની ઓર્બિટલ કઈ છે? તો કે 2p. 2p પછીની ઓર્બિટલ કઈ છે? તો કે 2p પછીની ઓર્બિટલ છે 3s. આ રીતે બધી ઓર્બિટલ્સ ગોઠવાયેલી છે. ઓકે, સૌથી પહેલા ઇલેક્ટ્રોન શેમાં આવવાની ટ્રાય કરે કે જેની એનર્જી ઓછી હોય? આ બધામાં સૌથી ઓછી એનર્જી કોની છે? તો કે 1s ની છે. એરો પ્રમાણે ચાલવાનું. સૌથી ઓછી એનર્જી કોની છે? વિચ ઓર્બિટલ હેવિંગ ધી લેસ એનર્જી અમોંગ ધીસ ઓલ ઓર્બિટલ? સો 1s. કોની એનર્જી સૌથી ઓછી છે? લોએસ્ટ એનર્જી કોની છે? આ બધામાં 1s ની છે. તો સૌથી પહેલા એકોર્ડિંગ ટુ આવ રૂલ સૌથી પહેલા ઇલેક્ટ્રોન આવશે 1s ઓર્બિટલમાં. હવે s ઓર્બિટલની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનને સમાવવાની છે? s ઓર્બિટલની કેપેસિટી 2 જ ઇલેક્ટ્રોનને પોતાની અંદર રાખવાની છે. તો અહીંયા s ઓર્બિટલ પાસે આ 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. આ પહેલી 1s ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા એટલે આ પહેલી ઓર્બિટલ ફૂલ થઈ ગઈ. ઓકે, 1s2. આ 2 શું બતાવે છે? ઇલેક્ટ્રોન્સ. કેટલા ઇલેક્ટ્રોન સમાયા? 2. પણ આપણે તો કેટલા ઇલેક્ટ્રોનને અરેન્જ કરવાના છે? 11. વી હેવ ટુ અરેન્જ 11 ઇલેક્ટ્રોન્સ. અત્યારે તો આપણે ખાલી 2 જ ઇલેક્ટ્રોનને અરેન્જ કર્યા. હજુ બીજા કેટલા બાકી છે? 9 ઇલેક્ટ્રોન બાકી છે. તો પહેલી ઓર્બિટલ ફૂલ, હાઉસફુલ. ઓકે, સેકન્ડ ઓર્બિટલ પર જાઓ. 1s કરતા વધારે એનર્જી કોની છે? 2s ની. તો હવે ઇલેક્ટ્રોન આવશે 2s પાસે. s ને કહેશે કે મને સમાઈ લેશો? s કહેશે વેલકમ, પણ મારી કેપેસિટી 2 જ ઇલેક્ટ્રોનને સમાવવાની છે. તો અહીંયા s માં 2 ઇલેક્ટ્રોન આવી જશે. s ની કેપેસિટી 2 જ ઇલેક્ટ્રોનને ખાવાની છે. 1s 2 ઇલેક્ટ્રોનને લઈ લેશે, 2s બીજા 2 ઇલેક્ટ્રોનને લઈ લેશે. આપણે તો 11 ઇલેક્ટ્રોન ભરવાના છે. અત્યાર સુધીમાં કેટલા ભરાયા? તો કે 2 ને 2 4 જ ઇલેક્ટ્રોન ભરાયા અત્યાર સુધીમાં. 4 જ ઇલેક્ટ્રોન અરેન્જ થયા. આપણે તો ટોટલી 11 ઇલેક્ટ્રોન. વી હેવ ટુ અરેન્જ ટોટલ 11 ઇલેક્ટ્રોન્સ. તો પાછું આગળ વધીએ. 1s ફૂલ, 2s ફૂલ. હવે કોની પાસે જાય છે? એરો જોવાનો છે. એરો ફર્સ્ટ એરો 1s, સેકન્ડ એરો 2s. ઓકે, એરો પ્રમાણે ચાલવાનું છે. એના પછીનો એરો 2p પર આવે છે ને, અને 2p પછી આગળ વધે છે 3s તરફ. તો એરો પહેલા તો 2p પર આવે છે એટલે અહીંયા લખીશું 2p. આ p ની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનને સમાવવાની છે. તો અહીંયા આપણી પાસે 11 ઇલેક્ટ્રોન હતા, એમાંથી આપણે 4 ઇલેક્ટ્રોન તો મૂકી દીધા. 2 ને 2 4. હજુ કેટલા વધ્યા આપણી પાસે? 7 ઇલેક્ટ્રોન વધ્યા. આ 7 ઇલેક્ટ્રોનમાંથી 6 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે. p નું ઘર જરાક મોટું છે, p ઓર્બિટલનું ઘર જરાક મોટું છે, તો 6 ઇલેક્ટ્રોનને સમાવે છે. ઓકે, તો હવે કેટલા ગોઠવાઈ ગયા? 2 ને 2 4 ને 6 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 10 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. હજુ એક બાકી રહ્યો. 2p કહેશે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ.
મારી કેપેસિટી પૂરી, આઈ એમ ફૂલ. તો આગળ વધો. 2p પછી એરો ક્યાં જાય છે? 3s પર જાય છે. તો હવે આવે છે 3s. હવે આવે છે 3s. હવે s ની કેપેસિટી કોઈ પણ s હોય, 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, 1s 2s 3s 4s, ઇન શોર્ટ s ઓર્બિટલની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે. અહીંયા આ s ઓર્બિટલ 2 ઇલેક્ટ્રોનને સમાવી શકે એમ છે, બટ જરૂર કેટલી છે? એક જ. કેમ કે ઓલરેડી 2 ને 2 4 ને 6 10 ઇલેક્ટ્રોન તો સમાઈ ચૂકેલા છે. તમારે ટોટલ 11 ઇલેક્ટ્રોનને અરેન્જ કરવાના છે. એમાંથી તમે ઓલરેડી 10 ઇલેક્ટ્રોન તો અરેન્જ કરી દીધા છે. તો હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેલા છે? એક જ. તો અહીંયા લખીશ 1. થઈ ગયા? ગણતરી કરો. 2 ને 2 4 ને 6 10 ને 1 11. ધેટ્સ ઇટ. તો આ રીતે સોડિયમના એટમમાં ઇલેક્ટ્રોન ગોઠવણી પામેલા હોય છે. આ રીતે સોડિયમ એટમમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કે પહેલી ઓર્બિટલમાં 2, બીજી ઓર્બિટલમાં 2, ત્રીજી ઓર્બિટલની અંદર 6 અને આ ચોથી ઓર્બિટલ છે લાસ્ટમાં, એની અંદર એક જ. ફર્સ્ટ ઓર્બિટલ છે તેમાં 2 ઇલેક્ટ્રોન, સેકન્ડ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન, આ થર્ડ ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન અને લાસ્ટમાં જે ચોથા નંબરની ઓર્બિટલ આવી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તેમાં એક જ ઇલેક્ટ્રોન. આ રીતે સોડિયમના જે કંઈ પણ ઇલેક્ટ્રોન્સ છે એ વહેંચણી પામેલા છે, ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે ઓર્બિટલ્સમાં. બીજું એક ઉદાહરણ લઉં. ઓકે, જો બીજું એક ઉદાહરણ લઉં છું, બરાબર ધ્યાનથી સમજી લો. ચલો, કયું ઉદાહરણ લઈએ? ક્લોરીનનું ઉદાહરણ લઈએ. ક્લોરીનનો એટોમિક નંબર કેટલો છે? 17. એટોમિક નંબર 17 છે એટલે ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 17 ઇલેક્ટ્રોન છે ક્લોરીન પાસે. કેટલા? 17 ઇલેક્ટ્રોન. હવે 17 ઇલેક્ટ્રોનને ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ ફિલઅપ કરવાનું. તો સૌથી પહેલાં અહીંયાથી શરૂ કરવાનું 1s થી. તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકીએ આપણે? મેક્સિમમ 2. આપણે ક્યાં સુધી ચાલવાનું? જ્યાં સુધી 17 નહીં આવી જાય ત્યાં સુધી ચાલવાનું. તો પહેલાં 1s, એમાં 2 મૂકી દીધા. હવે લખું 2s. s જ છે ને, 1s પછી આવી 2s, એમાં પણ કેટલા? 2. 2 ને 2 4 થયા. આપણે 17 સુધી વધ્યા કરો આગળ. ચલો, 2s પછી શું આવે છે? આ 2s વાળો એરો પતી ગયો. હવે 2p અને 2p પછી 3s આવશે. તો પહેલાં લખું 2p અને 2p પછી 3s આવશે. આ p ની કેપેસિટી 6 ઇલેક્ટ્રોનને સમાવવાની, s ની કેપેસિટી ફરી પાછી 2 ઇલેક્ટ્રોનને સમાવવાની. કેટલા થયા અત્યાર સુધીમાં? 2 ને 2 4 ને 6 10 ને 2 12 થયા. આપણે તો 17 સુધી વધવાનું છે. તો જો, આ પહેલો એરો પતી ગયો, બીજો એરો પતી ગયો, ત્રીજો એરો પણ પતી ગયો. હવે ચોથા એરોની વારી. આ ચોથો એરો આવ્યો અને કોને વાગ્યો? અહીંયા આ 3p પર આવ્યો. 3p. તો અહીંયા લખું હું 3p. આ p ની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનને સમાવવાની છે? 6 ઇલેક્ટ્રોનની. બટ વેઇટ, કેટલા થયા છે? 2 ને 2 4 ને 6 10 ને 2 12. કરવાના છે કેટલા? 17. ઓલરેડી કેટલા થઈ ગયા છે? 12 ઇલેક્ટ્રોન્સ અરેન્જ થઈ ગયા છે. હવે કેટલા બાકી છે? હવે તો 5 જ બાકી છે. શું p ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન આવી શકે એમ છે? યસ. p ઓર્બિટલ એવું કહે છે કે હું મેક્સિમમ 6 ઇલેક્ટ્રોનને સમાવી શકું છું. તો 5 તો સમાવી શકાય ને. તો p ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. 6 કરતાં વધારે નહીં, પણ 6 કરતાં ઓછા તો પોસિબલ છે ને. હા, હવે ગણી કાઢો. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 5 17. થઈ ગયા 17 ઇલેક્ટ્રોન. તો આ થઈ ગઈ ક્લોરીનની ઇલેક્ટ્રોનની ગોઠવણી. ક્લોરીનના એટમમાં ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. બોલો, ક્લિયર છે? ક્લિયર છે? ઓકે. બીજું એક ઉદાહરણ લઈ લઉં. કયું એક્ઝામ્પલ લઈએ? કેલ્શિયમ એટોમિક નંબર 20. એટોમિક નંબર 20. એટોમિક નંબર 20 છે એટલે તેની પાસે 20 ઇલેક્ટ્રોન છે. કેટલા? 20. તો 20 ઇલેક્ટ્રોનને કઈ રીતે અરેન્જ કરીએ? ધ્યાન આપો. 1s. ઓકે, ફરીથી 1s. કેટલા ઇલેક્ટ્રોન? 2. 1s પછી સેકન્ડ એરો 2s, એમાં પણ 2. 2s પછી ત્રીજો એરો જે છે, 2s પછી ત્રીજો એરો સ્ટાર્ટ થાય છે, એ 2p પર આવશે અને 2p પછી 3s પર આવશે. 2p ની અંદર 6, 2s ની અંદર 2. ઓકે, કેટલા થયા અત્યાર સુધી? 2 ને 2 4 ને 6 10 ને 2 12. હજુ આગળ વધીએ તો 3p આવશે. p માં 6 મૂકી દઉં તો કેટલા થઈ ગયા? 18. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18. તો 3p. હવે બરાબર ધ્યાનથી, 3p સુધી આપણે પહોંચી ગયા, પણ હજુ 18 જ ઇલેક્ટ્રોન થયા. આપણે તો 20 ઇલેક્ટ્રોન સુધી
પહોંચવાનું છે. 3p પછી તમે હવે અહીંયા કૂદકો મારીને 3d પર નહીં જતા. 3p પછી એરો જોવાનો છે. એરો 3p પછી હજુ એરો આગળ જાય છે 4s. તો 3p પછી આ જ હું કહેતો હતો કે 3p પછી 3d નહીં વિચારવાનું, તમારે એરોને ધ્યાનમાં રાખવાની ચાલવાનું છે. તો 3p પછીનો એરો હજુ આગળ જાય છે 4s તરફ. તો 3p પછી આવે છે 4s. હવે 4s માં s ની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે. આપણે ટોટલી 18 ઇલેક્ટ્રોન ભરી દીધા છે. 20 ઇલેક્ટ્રોન ભરવાના છે, એટલે 2 ઇલેક્ટ્રોન હજુ ભરવાના બાકી છે. અને s ની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે જ. તો 4s માં જો 2 મૂકી દઈશ તો આ ટોટલી 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે જો આ 4s ભરાઈ જાય અને હજુ ભરવાના બાકી રહી જતે તો આ 4s વાળો એરો અહીંયા પતી ગયો. હવે તમે આગળ વધી શકતે 3d થી. સમજ પડે છે? ક્લિયર? સમજ પડે છે? ઓકે, ક્લિયર વાત? બીજું એક ઉદાહરણ લઈ લો. આટલું લખી લો. તો આટલું લખી લો. એક બીજું ઉદાહરણ લઈ લઉં છું. લખી લો. વિડીયો પોઝ કરીને લખી લીધું હશે? હા. એક ઉદાહરણ બીજું લઈ લો. મેટલ લઈએ. કઈ મેટલ લઈએ? આયન, લોખંડ, આયન, Fe. એટોમિક નંબર 26 છે આનો. એટોમિક નંબર 26 છે આનો. એટલે 26 ઇલેક્ટ્રોન્સને આપણે ગોઠવવાના છે. પેલા પ્રમાણે જઈએ તો સ્ટાર્ટ કરીશું. હવે આવડશે, ઝડપથી કરીએ. 1s2, 1s2 પછી 2s2, આમાં 2, આમાં 2. 2s પછી કઈ આવે? 2s પછી કઈ આવશે? 2p, એમાં 6. 2p પછી કઈ આવશે? 3s, 3s માં 2. 3s પૂરું. હવે અહીંયાથી 3p આવશે. 3p માં 6. 3p પૂરી. આગળ વધો 4s, 4s તો s માં 2. અત્યાર સુધી કેટલા થઈ ગયા છે? 20. ગણી કાઢો. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20. 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણે 26 ભરવાના છે. તો 4s પછી ક્યાં જવાનું? 4s પર એરો પતી ગયો. હા. હવે ક્યાં જવાનું? તો આ એરો અહીંયા પતી ગયો. તો હવે પાછું અહીંયાથી ચાલુ કરો 3d થી. હવે કઈ આવી? 3d. તો 4s પછી આવે છે 3d અને d ની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોનની છે? 10 ઇલેક્ટ્રોનને સમાવવાની છે. d નું ઘર તો બહુ મોટું છે. d નું ઘર તો બહુ મોટું છે. આવી જાઓ, જેટલાય આવું એટલાય આવી જાઓ. વેલકમ. d નું ઘર બહુ મોટું છે ભાઈ. દિલદાર વ્યક્તિ છે d. તો 10 ઇલેક્ટ્રોનને સમાવી શકે એમ છે. પણ આ જગ્યા ઉપર આપણે ઓલરેડી 26 ઇલેક્ટ્રોન તો એરેન્જ કરી દીધા. હવે ખાલી કેટલા વધ્યા? 6 જ ઇલેક્ટ્રોન વધ્યા. હવે ખાલી 6 જ ઇલેક્ટ્રોનને સમાવવાની વાત છે. તો d ની અંદર કેપેસિટી 10 ઇલેક્ટ્રોનને સમાવવાની છે મેક્સિમમ. તો 6 ઇલેક્ટ્રોનને તો સમાવી શકે ને. તો 3d ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. ઓકે, હવે ગણી લો. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 6 26. આ થઈ ગઈ 26. પૂરું. તો આ રીતે ઇલેક્ટ્રોનની એરેન્જમેન્ટ કઈ રીતે ઓર્બિટલ્સમાં થયેલી છે આ તમને આવડવું જોઈએ. તો જ તમે આગળ જતા જે કેમિકલ બોન્ડિંગ કોન્સેપ્ટ છે એને સમજી શકો છો, શીખી શકો છો. ધ્યાન આપજો. હાલમાં અત્યાર સુધી પણ મેં સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂ, એઝ પર સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂ ચેપ્ટરની શરૂઆત કરી જ નથી. સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ મેં ચેપ્ટરની શરૂઆત જ નથી કરી. જીટીયુનો ડિપ્લોમાનો કેમિસ્ટ્રીનો જે સિલેબસ છે કેમિકલ બોન્ડિંગનો, એના પોઈન્ટ ઓફ વ્યૂ મેં કોઈ સિલેબસની શરૂઆત જ નથી કરી. કેમ કે બુકની અંદર તો એવું માની લીધેલું છે કે છોકરાઓને બધું આવડે જ છે અને આપી દીધેલું છે. અને એ બુક કંઈ તમારી કોઈ ટેક્સ્ટ બુક નથી ભાઈ. અત્યારે જે તમારા હાથમાં બુક છે એ બુક તમારી કોઈ ટેક્સ્ટ બુક નથી કે જે તમને ધોરણ 10માં ગવર્મેન્ટ તરફથી, તમે જે સેન્ટ્રલ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય, તમને ગવર્મેન્ટ તરફથી જે બુક આપવામાં આવેલી એને ટેક્સ્ટ બુક બોલતા હતા. આ તમારી કોઈ ટેક્સ્ટ બુક નથી. આ બધી જ જે છે તે રેફરન્સ બુકો છે. અને મોસ્ટ પ્રોબેબલી અતુલ પ્રકાશનની રેફરન્સ બુકો છે. અતુલ પ્રકાશન એટલે છોકરાઓને જે કંઈ પણ છે આખા ગુજરાતના છોકરાઓ, એ છોકરાઓને એન્જિનિયરિંગને જે છે એ એન્જિનિયરિંગને ઇઝી કરવા માટે જે કંઈ પણ ઓર્ડિનરી બુકો છાપવામાં આવેલી છે એ અતુલ પ્રકાશન દ્વારા આપવામાં આવેલી એક રેફરન્સ બુકો છે. તમારી પાસે કોઈ ટેક્સ્ટ બુક નથી. કોલેજ લેવલ ઉપર કોઈ ટેક્સ્ટ બુક આવતી જ નથી. સમજી લો. સ્કૂલ લેવલ ઉપર જે હોય તે બધી ટેક્સ્ટ બુક છે, બટ કોલેજ લેવલ ઉપર તો બધી રેફરન્સ બુકો છે. સમજી ગયા?
તો બુકની અંદર તો એવું જ માનેલું છે કે છોકરાઓને આ બધું આવડે છે, છોકરાઓ બધા જે છે રટ્ટાબાજી કરવાના છે અને રટ્ટાબાજી કરીને જે કંઈ પણ છે તે માર્ક્સ લઈ આવશે. પણ હું તમને જે છે પહેલાં તમને આ 3-4 લેક્ચરની અંદર તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી દેવા માગું છું. એટલે તમારે શું છે કે એક પણ વસ્તુ ગોખવી ના પડે અને કેમેસ્ટ્રીને જે છે તે તમે ઇન્ટરેસ્ટથી શીખી શકો. ક્લિયર વાત છે આટલી? તો બધાએ ફરી પાછું કોમેન્ટમાં કહેવાનું છે. કોમેન્ટમાં તમે ઓકે, મેં તમને આગળ પણ કીધેલું છે કે કોમેન્ટ તમે જે વિડીયોમાં આપી રહેલા છો, તમે વિડીયોની નીચે જે કોમેન્ટ લખી રહેલા છો એ કોમેન્ટમાં બધાએ કમ્પલસરી પોતાનું નામ અને ડિપાર્ટમેન્ટ લખવાનું છે. એટલે જે તમે કોમેન્ટમાં નામ અને ડિપાર્ટમેન્ટ લખી રહેલા છો એ એઝ અ તમારી પ્રેઝન્ટને છે એ રીતે હું કન્સિડર કરીશ. તમે પ્રેઝન્ટ છો એ રીતે હું કન્સિડર કરીશ. જે કોઈ પણ સ્ટુડન્ટ પોતાનું નામ લખશે અને ડિપાર્ટમેન્ટ લખશે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને તમારું નામ, એટલે એઝ એ તમે પ્રેઝન્ટ છો ક્લાસમાં એ રીતે તમારી એટેન્ડન્સને હું માન્ય રાખીશ, તમે કોમેન્ટ લખશો એટલે. બરાબર છે? અને બીજી વસ્તુ કે કોમેન્ટની સાથે એટલે તમે જે તમારું નામ અને ડિપાર્ટમેન્ટ લખો છો એની સાથે કંઈ પણ લખો. હું એવું નથી કહેતો કે તમે જે વિડીયોની કોમેન્ટમાં લખો છો એ કંઈક સારી બાબત જ લખો. કંઈક સારી બાબત સમજ પડી છે તો યસ સર, સમજ પડે છે, આ કન્ટેન્ટમાં ખૂબ સરસ સમજ પડી કે આ કન્ટેન્ટમાં કંઈક કચાશ રહી ગઈ, આમાં કંઈક પ્રોબ્લેમ છે, આ વસ્તુમાં આ સમજ નથી પડી સર, બીજી વખત સમજાવજો નેક્સ્ટ લેક્ચરની અંદર. કંઈક પણ વસ્તુ લખો. હું એવું થોડું કહું છું કે તમને બધી જ વસ્તુ મેં તમને જે કીધી એ બધી વસ્તુ તમને આવડી જ જવી જોઈએ અને મને સારું લગાવવા માટે તમે સારી કોમેન્ટ લખો. ના, ખરાબ કોમેન્ટ પણ લખો ને યાર, ખરાબ કોમેન્ટ પણ લખો. હું કહું છું કે મારા માટે કેમેસ્ટ્રી ભણાવવા માટેનું આ 15મું વર્ષ છે. છેલ્લા 15 વર્ષથી હું કેમેસ્ટ્રી સબ્જેક્ટ ભણાવી રહેલો છું અને આ ડિપ્લોમાનું કેમેસ્ટ્રી તો મારા માટે જે છે એ રમતવાત છે. ડિપ્લોમાનું કેમેસ્ટ્રી મારા માટે એકદમ રમતવાત છે. જે આ ડિપ્લોમાનું કેમેસ્ટ્રી છે તે હું તૈયારી કરાવું છું વિદ્યાર્થીઓને JEE અને નીટ લેવલની જે હું તૈયારી કરાવું છું. એકચ્યુઅલી મારા જે ક્લાસીસ છે 11-12ના જે ક્લાસીસ છે તેમાં હું વિદ્યાર્થીઓને JEE નીટ લેવલની તૈયારી કરાવું છું. બરાબર? JEE મેન્સ, JEE એડવાન્સ એન્ડ નીટ. ઓકે, સો આ તો એકદમ રમતવાત છે ડિપ્લોમાનું કેમેસ્ટ્રી. બટ હું તમારા લેવલ પર આવીને કેમ કે મારું લેવલ જે છે JEE નીટના સ્ટુડન્ટ્સને ભણાવવાનું છે, બટ હું મારા લેવલ પર આવીને તમને બરાબર સમજાવી શકું છું કે કેમ? કેમ કે અત્યારે તમે મારી રૂબરૂ નથી, અત્યારે આપણે એકબીજાની સામે નથી. આ માત્ર ને માત્ર એક વન વે રિએક્શન છે. આ એક વન વે રિએક્શન છે મારા તરફથી તમારા તરફ. આપણી વચ્ચે કોમ્યુનિકેશન થઈ શકતું નથી. તો શું હું તમારા સુધી પહોંચી શકું છું? તમારા માઇન્ડ સુધી શું હું પહોંચી શકું છું કે મારું લેવલ હજુ થોડું નીચે લાવવાની જરૂર છે? આ બધી મને ક્યારે ખબર પડશે? તમે કંઈ પણ સારી ખરાબ કોમેન્ટ લખશો, કોમેન્ટની અંદર જણાવો મને કે શું પ્રોબ્લેમ છે, કે આજે તમે શું શીખ્યા, કે આજે તમને કયા ટોપિકમાં મજા આવી, કે આજે તમને કયા ટોપિકમાં મજા નથી આવી, યુ આર એન્જોય ઓર નોટ, કંઈ પણ તમે મને કોમેન્ટની અંદર જણાવશો તો મને આઈડિયા આવશે. કેમ કે હું 15 વર્ષથી કેમેસ્ટ્રી ભણાવું છું, પણ આ મારું પહેલું વર્ષ છે. આ રીતે ઓનલાઈન ભણાવવા માટેનું ભાઈ, આ ઓનલાઈન ટીચિંગ કરવા માટેનું મારું પહેલું વર્ષ છે. એટલે મને એટલો બધો એક્સપિરિયન્સ નથી. આઈ એમ હેવિંગ નો એક્સપિરિયન્સ, ઝીરો એક્સપિરિયન્સ ઓફ ઓનલાઈન ટીચિંગ. મને ટીચિંગનો 15 વર્ષનો એક્સપિરિયન્સ છે, પણ ઓનલાઈન ટીચિંગનો મને ઝીરો એક્સપિરિયન્સ છે. તો શું હું તમારી સુધી પહોંચી શકું છું? શું હું તમારા માઇન્ડ સુધી પહોંચી શકું છું? શું હું તમારી ફિલિંગ્સ જે છે સબ્જેક્ટ પ્રત્યેની, એ સબ્જેક્ટ પ્રત્યેની ફિલિંગ્સને હું તમારી સુધી પહોંચાડી શકું છું? આ બધી વસ્તુ તમે કોમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે. ઓકે, હું નથી કહેતો કે તમે સારી જ કોમેન્ટ કરો, ખરાબ કોમેન્ટ કરો. જો મારી કંઈ ભૂલ હોય કે હું તમારી સુધી ના પહોંચી શકતો હોય તો તમે ખરાબ કોમેન્ટ કરો, બટ એટલીસ્ટ કોમેન્ટ કરો. ઓકે, વિડીયોને જો ગમે છે, તમને સમજ પડે છે તો લાઈક કરો. પણ જો હું તમારી સુધી નથી પહોંચી શકતો, તમારા માઇન્ડ સુધી, તો ડિસલાઈક ચોક્કસ કરો, ચોક્કસ ડિસલાઈક કરો. મને ગમશે અને કોઈ ફરક નથી પડતો કયા વિદ્યાર્થીએ કઈ કોમેન્ટ કરી. મને ગમશે કે એટલીસ્ટ વિદ્યાર્થીએ કોમેન્ટ તો કરી ને. એનો અર્થ કે વિદ્યાર્થી જે કંઈ પણ આ મારી અને અમારી જે મહેનત છે, એવાયડી કોસમા તરફથી જે આ વિડીયો લેક્ચર્સની જે અમારી મહેનત છે એ તમારા સુધી પહોંચે તો છે ને. ઓકે, કેમ કે આ એક વિડીયો લેક્ચર, આ એક 20 થી 25 મિનિટનો વિડીયો લેક્ચર ને હાઈ ડેફિનેશનમાં શૂટ કરવા માટે લગભગ અમારા જે કંઈ પણ મોબાઈલ્સ છે એ મોબાઈલ્સની અંદર 4 થી 5 GB મેમરી રોકાય છે. પછી એ જ વિડીયોને અપલોડ કરવા માટે, આ જ વિડીયોને યુટ્યુબ પર અપલોડ કરવા માટે ઓછામાં ઓછા લગભગ 7 થી 8 કલાક જાય છે. 7 કલાક થાય છે.
આ કોસમાના જે નેટવર્કિંગ છે એ કોસમામાં ઇન્ટરનેટના નેટવર્કિંગ પ્રમાણે આ જે વિડીયો ઉતારવામાં આવે છે હાઈ ડેફિનેશનમાં એ 4 થી 5 જીબીનો વિડીયો છે. યુટ્યુબની ઉપર જતાં એ કોમ્પ્રેસ થતાં એની સાઇઝ ઓછી થઈ જાય છે, એ વાત ઓકે છે. તમે જ્યારે વિડીયો જુઓ છો ત્યારે તે કોમ્પ્રેસ મોડમાં આવી જાય છે, એની સાઇઝ ઘટી જાય છે. પણ જ્યારે અપલોડિંગ પ્રોસેસ થાય છે તેને 7 થી 8 કલાક થાય છે અપલોડિંગમાં. આ એક અડધો કલાકનો કે 40-45 મિનિટનો વિડીયોને અપલોડ કરવા માટે 4 થી 5 કલાક જાય છે. તો જે કંઈ પણ આ મહેનત છે એ મહેનત તમારી સુધી એટલીસ્ટ પહોંચે છે કે કેમ, બસ એ જ જાણવું છે. અને મેં તમને કીધું તે પ્રમાણે કંઈ પણ સાચું ખોટું કંઈ પણ કોમેન્ટની અંદર તમે લખી શકો છો. ઓકે, ચાલો તો આવડી ગયું. હવે આજે એક હોમવર્ક આપીશ અને જોઈશ કે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ મને હોમવર્ક કરીને મોકલે છે. હોમવર્ક કરીને મોકલે છે તમારે મને મારા વોટ્સએપ નંબર ઉપર પર્સનલી વોટ્સઅપ નંબર ઉપર, નંબર તો છે જ ગ્રુપની અંદર મારો, તો મારા પર્સનલ નંબર ઉપર બધાએ આ હોમવર્ક કરવાનું છે, એની ફોટો પાડવાનો છે અને મને વોટ્સઅપ કરી દેવાનો છે. એક નાનું અમથું હોમવર્ક આપું છું, એક નાનું અમથું હોમવર્ક કે જે તમે માત્ર 5 મિનિટમાં કરી શકશો. તમારે મને ઓક્સિજન કે જેનો એટોમિક નંબર 8 છે, ત્યાર પછી મેગ્નેશિયમ કે જેનો એટોમિક નંબર 12 છે. ઓકે, ઓક્સિજન કે જેનો એટોમિક નંબર 8 છે, મેગ્નેશિયમ કે જેનો એટોમિક નંબર 12 છે, સલ્ફર કે જેનો એટોમિક નંબર 16 છે અને કાર્બન કે જેનો એટોમિક નંબર 6 છે. 1 2 3 4 આ ચારે ચાર એટમ માટેની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે આપણે આ રીતે લખી 1s2 2s2 વગેરે, તો આ ચારે ચાર માટેની ઇલેક્ટ્રોનની જે ગોઠવણી હશે તે કઈ રીતે થઈ હશે એ તમારે મને હોમવર્કમાં મોકલવાનું છે. એક 5 મિનિટ થશે તમને આટલું કરતા. ખાલી જો આજના વિડીયોમાં સમજ પડી છે તો 5 મિનિટ થશે. કાર્બનનો એટોમિક નંબર 6 છે એટલે તેની પાસે 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનનો એટોમિક નંબર 8 છે એટલે કે તેની પાસે 8 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમનો એટોમિક નંબર 12 છે એટલે કે તેની પાસે 12 ઇલેક્ટ્રોન છે અને સલ્ફરનો એટોમિક નંબર 16 છે એટલે કે તેની પાસે 16 ઇલેક્ટ્રોન છે. તો કઈ રીતે કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે કે ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, આ ક્રમ પ્રમાણે તેની સામે તમારે ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી લખીને મોકલવાની છે હોમવર્કમાં. બીજી વસ્તુ, અહીંયા ગોઠવણી કરતી વખતે તમારે અહીંયા વચ્ચે અલ્પવિરામ નથી કરવાના, આ રીતે વચ્ચે કોમા નથી કરવાના. સમજ પડી? થોડીક સ્પેસ આપીને લખવાનું છે, બટ તમારે એક ઓર્બિટલ પરથી બીજી ઓર્બિટલ પર લખતી વખતે વચ્ચે કોઈ પણ પ્રકારનું કોમા કરવાનું નથી. ઠીક, અલ્પવિરામ નથી કરવાના, થોડી સ્પેસ આપીને લખવાનું છે. તો આ તમારું હોમવર્ક છે. બધાએ મને શું કરવાનું છે, ફોટો પાડવાનો છે આ લખીને અને મને વોટ્સઅપ કરવાનું છે. ક્લિયર? ચાલો મળીએ.